ગુજરાતના પ્રાથમિક શાળાના શિક્ષકો માટે એક બહુ મોટા સમાચાર છે. જે રીતે અત્યાર સુધી વહીવટી કામકાજ થતું હતું, એ હવે સંપૂર્ણપણે બદલાઈ રહ્યું છે. કાગળની કામગીરી ભૂલી જાઓ, કારણ કે હવે બધું જ ડિજિટલ થવા જઈ રહ્યું છે. તો ચાલો આ નવા આદેશને બરાબર સમજીએ અને જાણીએ કે આનાથી શું શું બદલાશે. તો આ બધી વાતની શરૂઆત થાય છે આ સરકારી પરિપત્રથી. આ જે ડોક્યુમેન્ટ છે જેણે આખા ડિજિટલ ટ્રાન્સફોર્મેશનને ગતિ આપી છે. આનો મુખ્ય હેતુ એકદમ સાફ છે. દરેક શિક્ષકના સર્વિસ રેકોર્ડને એક નવી, અત્યાધુનિક ડિજિટલ સિસ્ટમમાં અપડેટ કરવો, જેથી બધી જ માહિતી એક જ જગ્યાએ સુરક્ષિત રહે અને ઓનલાઈન પણ મળી રહે. તો સવાલ એ છે કે આ ડિજિટલ પરિવર્તનના કેન્દ્રમાં શું છે? એના માટે બે મુખ્ય પ્લેટફોર્મ બનાવવામાં આવ્યા છે, જે હવે દરેક શિક્ષકના રોજિંદા કામકાજનો એક મહત્વનો ભાગ બનવા જઈ રહ્યા છે. આમાં પહેલું અને સૌથી મુખ્ય છે HRMS પોર્ટલ. આને તમે એક મોટો ઓનલાઈન ડેટાબેઝ સમજી શકો છો. અહીંયા જ દરેક કર્મચારીની સર્વિસ બુક, એમની શૈક્ષણિક લાયકાત અને બીજા બધા જ કાયમી રેકોર્ડ્સ સાચવવામાં આવશે. એટલે કે આ આખી સિસ્ટમનું મગજ છે એમ કહી શકાય. અને બીજું છે કર્મયોગી એપ્લિકેશન. આ HRMS પોર્ટલનું જ એક મોબાઈલ સ્વરૂપ છે, જે ખાસ કરીને રોજિંદા કામો માટે બનાવવામાં આવ્યું છે. જેમ કે રજાની અરજી કરવી હોય કે પછી LTCની મંજૂરી લેવી હોય, તો આ એપ પરથી બધું જ ફટાફટ અને એકદમ સરળતાથી થઈ જશે. સારું, તો હવે એ સમજીએ કે આ સિસ્ટમમાં રજિસ્ટ્રેશન પછી કઈ કઈ માહિતી અપડેટ કરવી ખૂબ જ જરૂરી છે. ચાલો આના સ્ટેપ બાય સ્ટેપ ગાઈડ પર એક નજર નાખીએ. પરિપત્ર મુજબ 4 મુખ્ય બાબતો પર ખાસ ધ્યાન આપવાનું છે. સૌથી પહેલાં પોતાની અંગત અને શૈક્ષણિક વિગતોને બરાબર ચકાસીને અપડેટ કરવાની છે. બીજું, અત્યાર સુધી જમા થયેલી રજાઓનો આંકડો સિસ્ટમમાં સાચો છે કે નહીં એ પાક્કું કરવાનું છે. ત્રીજું, LTC સંબંધિત બધી માહિતી અપડેટ કરવાની છે. અને છેલ્લે પોતાની સ્થાવર મિલકતની વિગતો પણ આ સિસ્ટમમાં ભરવાની રહેશે. અને હા, આમાં એક તારીખ પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો. સ્થાવર મિલકતની વિગતો અપડેટ કરવા માટે 31 જાન્યુઆરીની ડેડલાઇન હતી. આ કડક સમયમર્યાદા એ બતાવે છે કે આ આખી પ્રક્રિયાને કેટલી ગંભીરતાથી લેવામાં આવી રહી છે. ચાલો હવે વાત કરીએ સૌથી મોટા બદલાવની. એ બદલાવ જે કામ કરવાની આખી રીતને જ બદલી નાખશે. એટલે કે ભવિષ્યમાં રજા અને LTCની અરજીઓ પર કેવી રીતે કામ થશે. જૂની અને નવી પદ્ધતિમાં તો જમીન આસમાનનો ફરક છે. પહેલાં કેવું હતું, કાગળ પર અરજી લખો, પછી એને જાતે જઈને જમા કરાવો અને પછી મંજૂરી માટે બસ રાહ જોયા કરો. પણ હવે આખી ગેમ જ બદલાઈ ગઈ છે. અરજીઓ સીધી એપ કે પોર્ટલ પરથી તરત જ સબમિટ થઈ જશે અને મંજૂરીની પ્રક્રિયા પણ કેન્દ્રીય હોવાથી એકદમ ઝડપી બની ગઈ છે. અને એક વાત બિલકુલ સ્પષ્ટ કરી દેવામાં આવી છે કે આ કોઈ વિકલ્પ નથી, આ એક ફરજિયાત નિયમ છે. પરિપત્રમાં સાફ લખ્યું છે કે શિક્ષકો અને મુખ્ય શિક્ષકોની રજાઓ હવેથી ફક્ત અને ફક્ત કર્મયોગી પોર્ટલ દ્વારા જ મંજૂર કરવામાં આવશે. એટલે કે કોઈ પણ ઓફલાઈન અરજી હવે ચાલશે નહીં. અને જે નિયમ રજા માટે છે, એ જ નિયમ LTC મંજૂરીઓ માટે પણ લાગુ પડે છે. LTC સંબંધિત બધી જ પ્રક્રિયાઓ હવે માત્ર કર્મયોગી એપ્લિકેશન દ્વારા જ કરવાની રહેશે. આનો સીધો મતલબ એ છે કે સિસ્ટમ હવે 100% ડિજિટલ થઈ ગઈ છે. તો આટલી બધી ચર્ચા પછી આમાંથી યાદ રાખવા જેવા મુખ્ય મુદ્દા કયા છે? ચાલો ફટાફટ આખા મુદ્દાનો સારાંશ જોઈ લઈએ. તો જે મુખ્ય વાતો ધ્યાનમાં રાખવાની છે એ આ છે. HRPN નંબર હવે મુખ્ય ડિજિટલ ઓળખ છે. સર્વિસ રેકોર્ડના બધા જ અપડેટ્સ HRMS પોર્ટલ પર જ કરવાના છે. રજાની અરજીઓ માત્ર કર્મયોગી પોર્ટલથી અને LTCની અરજીઓ માત્ર કર્મયોગી એપ્લિકેશનથી જ મંજૂર થશે. અને હા, બધી જ જમા રજાઓ ડિજિટલ રેકોર્ડમાં બરાબર નોંધાયેલી હોય એ સુનિશ્ચિત કરવું ખૂબ જ જરૂરી છે. આ વહીવટી ફેરફાર તો ખરેખર એક શરૂઆત છે. પણ આનાથી એક મોટો અને રસપ્રદ સવાલ પણ ઊભો થાય છે. જો વહીવટ આટલું ડિજિટલ અને સ્માર્ટ બની શકે છે, તો પછી શિક્ષણને વધુ સારું બનાવવા માટે વર્ગખંડની અંદર ટેકનોલોજીનો આગામી મોટો પડાવ શું હોઈ શકે? આ એક વિચારવા જેવો પ્રશ્ન છે, ખરું ને?